આજનો શરૂઆત ભાઈ વિડીયોની શરૂઆત આપણે સાડીથી કરીએ. અને બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? એવું કે બધા મજામાં હશો. સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે ભાઈ ટ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે, થોડોક નાસ્તો કરી લીધો છે, પપૈયું ખાધું અને મમ્મીએ કચરા પોતા કર્યા અને હું અત્યારે જો સાડીનો થપ્પો લઈને બેઠી છું. હવે આમાંથી આપણે નક્કી કરવાનું છે કે કઈ સાડી પહેરવી, કેમ કે મમ્મીની આજ તો આ વખતે સાડી પહેરવાની. મારી મેં બધી પહેરી લીધી એટલે મમ્મી કે મારી પહેરવી તો મારી પહેરી લે. એટલે આ મમ્મીની સાડી મમ્મીએ 1 2 એમ 3 4 સાડી કાઢી છે. તારે જે પહેરવું એ પહેર લે. તો આપણે આ પસંદ કરી છે અત્યારે કે આ નરમ છે ને તો પહેરવાની મજા આવશે, એટલે આ પહેરવી તો આ પહેરી લે. તો હવે આપણે ટ્રાય કરી જોઈએ કેવી લાગે છે, પછી તમને બતાવીએ કેવી લાગે સાડી. મસ્ત. ખોટા, હા ખોટા. આ નખરા બધાય કરી લીધા છે તમે અને પછી તમે વિડીયોમાં આવ્યો, વિડીયો ચાલુ કરીએ ને એટલે બંધ થઈ જાય. તને ગમતી હોય એટલે સારી જ કહેવાય ને કે હું ના બોલો, કહી દો જે હતું મનમાં એ કહી દો. જરાય જો રિએક્શન આપી દીધા ને, જરાય હારી નથી લાગતી. અને મેં સાડી પહેરી છે, હવે મને બતાવી તો દો. આ બધા લો બેક કેમેરા કરી સેલ્ફી છે. જુઓ આ મમ્મીની સાડી મેં પહેરી છે, કમેન્ટ કરો કેવી લાગે છે. આજ પહેરી લો મમ્મી, ફાઇનલ. હવે કાંઈ ભીખવું નથી મારે. નકર હું આખો બેડ ખોલવાની હતી, બધી સાડી બહાર કાઢવાની હતી, પણ હવે નથી ભીખવું. પહેરવાની મજા આવે હા એવું છે બસ આપણે, એટલે બીજું કંઈ નહીં. નરમ છે ને એટલે પહેરવાની મજા આવશે અને હળવી હળવી લાગે છે. હા તો આપણે આ ફાઇનલ થઈ ગયું. અને બધા એમ કહે છે હું જાડી થઈ ગઈ. આ મમ્મીનું બ્લાઉઝ છે 2 વર્ષ પહેલાનું જ છે, તોય મને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. મમ્મીનું જ બ્લાઉઝ છે, બેને એક જ માપ છે. તો હું છે ને ખાલી ગાલ જ જાડી થઈ છું અને પેટે થઈ છું, બાકી હાથ ને એવું તો એનું એ જ છે, કાંઈ ફેર નથી. તો આ ભાઈ સવારના અમારા ઘરે આવ્યા છે, બપોરે જમીન મેં એમ કીધું ને કે રાતે જે ખાવું હશે ને હું બનાવી દઈશ એટલે હુઈ જા. તો અત્યારે જો ભાઈ હુઈ ગયા હતા એટલે ઉઠીને પાછા અત્યારે બોર્ડ ઉપર લખવા તૈયાર થઈ ગયા છે. હવે લખો, હાલો 3 લખો, 3 નો સ્પેલિંગ લખો, હાલો. જો નથી લખો, આવડતો જ નથી. થોથડો છો, થોથડો છે ને તું? જો હા પાડે છે, ખોટાડો છે. હા બધું આવડે છે પણ આળસ છે. હવે ટ્યુશનવાળા છોકરા આવે ને એટલે હારું તો નહીં બેસાડું. જોજે હમણાં જ આવશે 5 વાગે, અડધી કલાકમાં જ સાચીને આવશે, એટલે તારોય વારો જ છે. ભાઈ આવ્યા છે ને તો અમારે બનાવતા હતા મૂઠિયા, તો ભાઈને મૂઠિયા ભાવતા નથી અને બધું શાકભાજી હતું, તો એના માટે કુકરમાં બનાવ્યા છે પાસ્તા. અને અત્યારે એ ભાઈ રમે છે. સીટી વાગે એટલે સીટી મેં થોડી વાર પકડી રાખી, હમણાં 2 સીટી થાય એટલે આપણે બંધ કરી દઈએ. અને આ ભાઈ જોઈએ રમે છે, કેવા રમતે ચડ્યા છે, ચકલી ઉડે ને પોપટ ઉડે ને રમે છે. કીર્તની આવી ગયા છે કીર્તન ગાવા માટે. જો આ ભાઈ કીર્તન ગાઈશ, ગાય હરખા કીર્તન ગાજે. જો આજો જો અમારા કાનમાં નો વગાડતો. આ ચૂચું વગાડતો પર ચૂચું વગાડવા પર કીર્તન ગાવા. જો તારે આ વગાડે, તારે જરૂર નથી મંજીરાની. સાચી વાત ને? જો કીર્તન ગાવા આવ્યા છીએ અને ભાઈ જો મંજીરા લઈને બેસી ગયા છે. અહીંયા જેન્ટ્સ બધા બેઠા છે અને અહીંયા પાછળ બધા લેડીઝ બેઠા છે. જય શ્રી લાલજી મહારાજની જય, શ્રી યમુના મહારાણી કી જય, પંચ ભગવતી કી જય. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે ભાઈ થઈ ગઈ છે ફરી તૈયાર, કેમ કે હવે મનોરથ ચાલુ થઈ ગયો છે ફઈના ઘરે. તો મારે આજે સવારમાં જ જવાનું છે. જોકે બધાને કીધું પણ અત્યારે બધાને નથી જવાનું. હું એકલી જ જાઉં છું. પછી ધવલને મમ્મી ને પપ્પા ને બધા બપોર પછી જે સામૈયાન છે ત્યારે આવશે. અને મારા પપ્પાના ઘરેથી બધા અત્યારે આવે છે અને મમ્મીએ એમ કીધું કે હું ગેટ ઉપર ઊભી રહીશ ત્યારે આવો. ટ્યુશન અત્યારે કમ્પ્લીટ થઈ ગયા, બધું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ મારું લુક છે, તમને બધાને બતાવી દઉં તો જોઈ લો. તો ઘણી વખત છે ને બેક કેમેરો કરવામાં બહુ નથી થતો, તો આપણે ડબલ ક્લિકથી નહીં નથી થતો. તો કંઈ નહીં, ચાલો આજે લાગે છે લો લાઇટમાં શૂટ થાય છે એટલા માટે બધી પ્રોબ્લેમ આવે છે. તો કંઈ વાંધો નહીં, ચલો ફરી પાછું કરીએ.
તો આ છે મારો એકદમ સિમ્પલ લુક. જે આ ગુલાબી કલરની કુર્તી છે તે તમે જોઈ જ હશે બ્લોગની અંદર 2-3 વાર મેં પહેરી લીધી છે. ફરી પાછી આજે પહેરી છે. મને આનો કલર બહુ જ ગમે છે અને આગળની પેટર્ન પણ બહુ ગમે છે. કમેન્ટ કરજો કેવી લાગે છે. અને ચલો આપણે તૈયાર થઈ ગયા છીએ. અને આજ તો સવારમાં હેર વોશ કર્યા છે ને એટલે હેર થોડાક નથી સારા રહેતા, પણ બપોરે થતાં એકદમ રેડી થઈ જશે. અને ચલો જઈએ. અને ધવલ એનું કામ કરે છે અને મારે એકલા જ જવાનું છે, તો ચલો જઈએ. બધું લઈ લઈએ, મોબાઈલ ને શું કહેવાય, વોચ ને કેમેરો તો ભૂલાય જ નહીં. ચાલો, મેઇન વાત એ કે આપણે સ્વેટર તો લેવું જ પડશે, કેમ કે બહુ જ ઠંડી બહાર લાગે છે. અત્યારે મેં હેર વોશ કર્યા હતા ને તો મને વધારે ઠંડી લાગે છે. તો આપણે નવું સ્વેટર જે મારા ફૈયર લીધા આવ્યા છે આપણે એ જ પહેરવાનું છે. નીકળી તો ગઈ છું, પણ મમ્મીનો કોલ ઉપર કોલ આવે છે. મમ્મી તો રાહ જોવે છે, પણ મેં કીધું હવે ફઈનો ફોન આવ્યો પાછો કે કોયલવેલના ફૂલ જે બ્લુ કલરના આવે ને લેતી આવજો. ફરી પાછી ઘરે આવીશું ચાલતા લાગે છે હવે મોડું થાય છે ને એટલે ગાડી લઈને જવું પડશે. ચાલવાનો ઓપ્શન આપણે કેન્સલ કરી દેવો પડશે. તો ચાલો ફટાફટ ફૂલ લઈ લઈએ ને જઈએ. હું ફઈને ઘર આવીને આ ભાઈ પૂગી ગયા છે. ઓ ભાઈ, આ કોકનું હાજુ રહેવા દેજો તું કંઈક. તો જો અહીંયા આ ભાઈ જો નકરા કંઈક ખોલ બંધ કરશે. અહીંયા ફૂલના ઢગલો પડ્યો છે, બધા કંઈક ફૂલ ખોલવાના છે બધા. અને જો બધા આવી ગયા છે. આ ફૂલ છે ને બધા છૂટા પાડવાના છે. ફઈ ને બધા જો ભેગા થઈને આ કામ કરવાનું. કેમ છે ફઈ? તો સારું. તો જો અહીંયા મમ્મી ને બધા આવી ગયા છે. જો આમ જો આ મેડમ જો સાદી સાડી પહેરાય સાદી. આ હું હવે નવી પહેરો છો. તો જો અને આ પરમભાઈ તોફાનમાંથી જ ઊંચા નથી આવતા. તો અહીંયા જો ફૂલના ઢગલા થઈ ગયા છે અને ફોન આવ્યો કે પ્રસાદ લેવા હાલો, જમવા હાલો. એટલે જમવા જઈએ છીએ. એ ગુલાબ છે, પીળા ગલગોટા છે, કેસરી ગલગોટા છે અને બધાને હવે લાગી છે ભૂખ, તો બધા જાય છે. અને અહીંયા ફૂલની માળા બને છે. અને જો બધા ચાલો ભાઈ જમવા જઈએ અને બધા જમી આવીએ. હા, પ્રસાદ લેવા જઈએ, એ વાત સાચી. જો અત્યારે પ્રસાદ લેવા બેસી ગયા છીએ. દાળ છે, શાક, ભાત અને સાથે આવી ગઈ છે આપણે ફાડા લાપસી, આપણી ફેવરિટ, અને ફૂલવડી સંભારો છે. તો જો બધા જમવા બેસી ગયા છે. આ રીતે મનોરથમાં છે ને આ રીતે પંગત પાડીને જમવા બેસાડે. તો પ્રસાદ લેવા બધા આવી ગયા છીએ. અત્યારે બધી વ્રજ ભાષા અમે લોકો બોલવાની હોય છે આમાં. તમને ફર્સ્ટ ટાઈમ હું આ મનોરથનો વિડીયો આવતો હશે. તમે કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું હોય, અને કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછજો. તો સામે હતા જો બધા જમવા બેસી ગયા છે. તો પ્રસાદ લઈને બધા ફૂલ માળા બનાવવા અને જેન્ટ્સ અહીંયા વાતો કરવા ભેગા થઈ ગયા છે. અને અહીંયા જો ફૂલ પાકડી છૂટા પડે છે. અને અહીંયા નવા સરસ મજાના ભગવાન માટે નવા ફૂલના માળા બને છે. જો નવું ઘણું મને જો કે શીખવા મળ્યું છે કેવી રીતે માળાઓ બનાવવી. થોડી વાર ઘરે આવીને હું સૂઈ ગઈ હતી અને ફરી પાછા તૈયાર થઈ ગયા છે, કેમ કે અત્યારે સામૈયા છે. તો કીધું સાડીને એવું પહેરી લઈએ. તો આપણે જે ફાઇનલ કરી હતી એ જ સાડી અત્યારે પહેરી છે મમ્મીની. અને કેવી લાગે છે કમેન્ટ કરી દેજો. અને ધવલ તમે તો કહો મને આ સાડી કેવી લાગે છે? ઠીક ચાલે? કેમ ચાલે? સાડીમાં ચાલે નથી. તું સારી લાગે છે. સાડી ઠીક લાગે છે, કેમ કે એને સાડી ગમતી જ નથી એટલે એમ જ કહે કે ઠીક લાગે છે અને સારી લાગે છે ને એમ. બસ બહુ મસ્ત લાગે છે એવું તો નહીં જ કે હું સારી લાગું, સાડી નહીં. તો આજે ભાઈ આવી રીતે કંઈક ટ્રેડિશનલ ફંક્શન આપણે હોય ત્યારે આપણે સાડી પહેરવાની હોય પ્રસંગમાં. તો આજે પહેરી છે અને અત્યારે જવાનું છે પાછું સામૈયામાં. અને ચલો થઈ જઈએ તૈયાર. પર્સ ને એવું લઈ લીધું કેમેરા માટે. અને ધવલના કપડાં અહીંયા તૈયાર કરી દીધા. એને તૈયાર થવા માટે એ થોડી વાર પછી પપ્પા સાથે આવવાના છે. અને હું ને મમ્મી અત્યારે જઈએ છીએ અને મારા મમ્મીને ત્યાં પહોંચી ગયા છે. ચલો જઈએ. મેં કહું કે મનોરથ એટલે શું? મનોરથ એટલે મતલબ ભગવાનના સામૈયા અને ભગવાનની સેવા કરવી. અને આજે એ જ પ્રસંગ મારા ફઈના ઘરે છે. તો મનોરથની પહેલાં જ્યારે પત્રિકા લખવાનું, જેમ આપણે લગ્નમાં કંકોત્રી લખીએ એમ પત્રિકા લખીને ભગવાનને પહેલાં આમંત્રણ આપવાનું. પછી ભગવાનને આપણા ઘરેથી કળશની વિધિ કરી કળશ લઈને ભગવાનને સામૈયા કરીને તેડવા જવાનું. પછી એની આપણે
કહીએ ને સેવા કરવાની, એના પાછળ કીર્તન ગાવાના, તો એ જ બધું. અને આજે પણ એ જ થાય છે. પહેલાં કળશ વિધિ થતી હતી જે રૂમમાં થતી હતી એ, અને બાર એ પ્રમાણે જે પણ કીર્તન ગાય છે એ વ્રજ ભાષામાં અહીંયા કીર્તન ગાય છે. તો તમને આગળ વિડીયોમાં આઈ થિંક જોવા મળશે. તો વ્રજ ભાષામાં કીર્તન ગાય છે, તો જે ઘણા લોકોને નથી સમજાતું, જો કે મને જ નથી સમજાતું. અમુક લાઈન છે એ સમજાય, અને આમ એ લોકો જે ગાતા હોય તો એ જોવાની મજા આવે એમ. આઈ થિંક વધારે કંઈક મનોરથ કરશું તો આપણને પણ સમજાવવા મળશે. તો આ રીતે ભાઈ ફઈના ઘરે સરસ એવો પ્રસંગ થતો હોય છે. અને ત્યારે હું પણ આજ તો બધી જ કહીએ ને બધી જ પ્રસંગની અંદર, બધી વિધિની અંદર હું હાજર હતી. તો આ રીતે આપણા મનોરથની શરૂઆત થઈ ગઈ છે. અને અહીંયા આપણે ભગવાનના કીર્તનો ગાવાના, એના સેવા કરવાની અને એના જ વિચારો કરવાના છે. અત્યારે સામૈયાની વિધિ ચાલુ છે, તો અત્યારે સામૈયા ગોપાલલાલના થયા છે. અને આ રીતે માથે કળશ અને સામૈયા લઈને બધા જાય, અને સાથે આગળ બધા કીર્તન બોલતા બોલતા જાય છે. અને અહીંયા જો બધા સામૈયા લે છે. અને હવે મારોય કળશનો વારો આવે, મને હવે લાભ આપો કળશ લેવાનો. સામૈયા ઘરે આવ્યા ને એટલે તરત જ અહીંયા બીજા કીર્તન ને એવું બધું ચાલુ થઈ ગયું હતું. અને અત્યારે છે ને સકળ સૃષ્ટિનું લાઈવ પ્રસારણ ચાલુ હતું યુટ્યુબની અંદર. તો અમે લોકો પાછળ બેઠા હતા ને તો બિલકુલ નહોતું દેખાતું, એટલે મેં યુટ્યુબમાં લાઈવ ચાલુ કર્યું, જેમાં જોવાનું અને પછી સામે આપણે સાંભળવાનું. જે સ્પીકર મૂક્યા હોય એટલે સંભળાય તો છે જ. અને સાથે સાથે તેલ તિલક કરે અને માળા પહેરાવે. અને જ્યાં ઉપૈણા અમારા ખંભે તમે જુઓ છો ગળામાં, એ ઉપૈણા પહેરાવે. તો તેલ તિલકનું તેલ લઈ લીધું હતું. અને પછી બધા એકાબીજાને જય ગોપાલ કરવાના હોય તો એ કરે. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. મારા હાથમાં રાખો ભાઈ. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય શ્રી ગોપાલ. તો બધા થાય આપણે નહીં આવે. હાલો આવું જ પડશે. જય ગોપાલ, જય ગોપાલ, ભાઈ જય ગોપાલ, જય ગોપાલ. ના ના દેખાવજો. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. એટલે ઊભા નથી થતા. એટલે જ ઊભું ફરે પગ મોટા થઈ જાય, બેહીન બેહીન ઓલા થઈ ગયા. વળી હલન ચલન થઈ જાય ને. હાલે લેશે છે કોણ છે? જે ગોપાલ છે. એટલે તમ તાર માસીન નહીં. માસીન પાણી નથી કેમ કે હાડી. આમ તમે વચ્ચે રહો, એમને તમે વચ્ચે રહો એટલે બેઠા. મમ્મી જો
સાંજના પ્રસાદમાં છે ને અત્યારે ખીચડી ખેલ હોય, તો અત્યારે ખીચડી ખેલમાં છે ને ખીચડી અને દૂધીનું ને એનું શાક હોય. તો હમણાં આવે એટલે આપણે જમવા બેસીએ. જો બધા સામે બેસી ગયા, બધાય ફયું, બધાય કાકી, માસી, બધાય એક હારે જ બેઠા છે. મમ્મી જો બધાય સામે સામે વાતો કરવાની મજા પડી જાય છે બધાને. તો મારું છે ને આ ફેવરેટ છે બધું જ, ખીચડી, કઢી અને શાક. મને છે ને શાક અને ખીચડી બંને બહુ જ ભાવે, સાથે છે મરચાં. અને હવે બધું બધાને ડીશમાં આવી ગયું છે, તો હવે જમવાનો ટાઈમ પૂરેપૂરો થઈ ગયો છે પ્રસાદ લેવાનો. તો ચલો પ્રસાદ લઈ લઈએ. લેવાનો પ્રસાદ લેવાનો ને? લેવાનો જ હોય ને. હવે તો ભૂખ લાગી હોય એટલે પ્રસાદ તો લેવો જ પડે. તો મનોરથ કમ્પ્લીટ કરીને, જો કે કમ્પ્લીટ તો હજી નથી થયો, સામૈયાનો જે અને ખીચડી ખેલ ને એ બધું પ્રસંગ થઈ ગયો છે. તો કમ્પ્લીટ કરીને અમે લોકો અત્યારે ઘરે આવી ગયા છીએ. 10:30 વાગે ઘરે આવ્યા હતા. થોડી વાર નીચે બેઠા હતા અને પછી આપણે ઉપર આવ્યા. તો હવે સૂઈ જવાનું છે. તમારે સૂઈ જવું ને? ચલો ગુડ નાઇટ. તો ચલો સાથે સાથે આપણે વિડીયોનો અહીંયા એન્ડ લઈ લઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.